ભાવનગર જિલ્લાના ઘોઘાના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના જીવન ટૂંકાવાના કેસમાં આજે આરોપી પીએસઆઈ ગોસ્વામીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. તો હવે બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા હવે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. તો થોડાક સમય અગાઉ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના જીવન ટૂંકાવાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકાર સામે આ ઘટનાને લઈને ન્યાય મેળવવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભાવનગરના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના કેસમાં ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે. ગોસ્વામીની સામે એફઆઈઆર નોંધાઈ છે. પીએસઆઈ બી.કે. ગોસ્વામી દ્વારા 31મી જાન્યુઆરીના રોજ ભાવનગરની ચોથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેથી હવે ભાવનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે, જેમાં બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી. તો અદાલત દ્વારા હવે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે અને આ ચુકાદો 7મી તારીખના રોજ આપવામાં આવશે. ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષનો માહોલ છે. આ પછી કરણી સેના ગુજરાત પ્રદેશના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ગોહિલવાડના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત પીએસઆઈ બી.કે. ગોસ્વામીની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગણી કરવામાં આવી હતી. તે પછી પીએસઆઈ બી.કે. ગોસ્વામીની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોએ પીએસઆઈ બી.કે. ગોસ્વામી પર માનસિક ત્રાસ આપ્યાના ગંભીર આરોપ લગાડ્યા હતા. સતત થઈ રહેલા શોષણ અને ત્રાસથી કંટાળીને દિગ્વિજયસિંહ ગોહિલે અંતિમ પગલું ભર્યું હતું, તેવો પરિવારજનોનો ગંભીર આરોપ છે. અને આ પછી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. જો એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો મોટા પાયે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હવે જાણીએ કે આખો મામલો છે શું. તો 21મી જાન્યુઆરી 2026ની સાંજે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેમનો જીવ નહોતો બચી શક્યો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.